जय श्री राम, हर हर महादेव। લોકો ચોરી કરે છે, બલાત્કાર કરે છે, પાપ કરે છે, અધર્મ કરે છે, કોઈને મારે છે, સતાવે છે, તો ભગવાન કેમ નથી આવતા? લોકો સવાલ કરે છે પણ ઉત્તર નથી ચાહતા, કોઈ નથી ચાહતા ઉત્તર, ખાલી સવાલ કરે છે। લોકો ચોરી કરે છે, બલાત્કાર કરે છે, પાપ કરે છે, જંગલ કાપે છે, પહાડ કાપે છે, તો ભગવાન કેમ નથી આવતા? મનમાં સવાલ હોય, તમારા સવાલ હોવા જોઈએ। પણ શાસ્ત્ર તો વાંચો। મનુષ્ય પ્રતિનિધિ છે, મનુષ્યને ભગવાને બનાવેલા છે, બુદ્ધિ આપેલા છે, વિવેક આપેલા છે। બીજા પશુ પંખીઓને એટલા બુદ્ધિ વિવેક નથી, પણ બુદ્ધિ મનુષ્ય બીજાને ઠગવામાં ઉપયોગ કરે છે, છેતરવામાં ઉપયોગ કરે છે, અધર્મ કરવામાં ઉપયોગ કરે છે। બુદ્ધિનો ઉપયોગ જગત માટે કરો, સત્ય માટે કરો। અર્જુનને ભગવાન તો નથી કહેતા હું તમારા બદલામાં લડું, તમે લડો, હું સપોર્ટ કરીશ। ગંધારી પણ ભક્ત હતી, અને ગંધારી પુત્ર તો પણ ભગવાન સત્ય સાથે રહે છે। તમે ભક્તિ કરો તો સમજી લો ભગવાન તમારા સાથે છે, ભલે પાપ કરતા હોય। આ જગતમાં ધાર્મિક જગ્યા बढ़ે છે, રોજ સત્સંગ કથા થાય છે, પાપ बढ़ે છે, કારણ લોકો સત્ય સાથે નથી। તમે સત્ય સાથે રહો, ખુદ ઉઠો। ભગવાન મનુષ્યને બુદ્ધિ અને વિવેક આપેલા છે, સત્ય માટે લડો, ધર્મ માટે લડો, જગત માટે કાંઈ કરો। લોકો ભગવાનને દોષ આપે, દોષ ન આપો। જગતમાં પાપ થાય, પુણ્ય થાય, ધર્મ થાય, અધર્મ થાય, એના માટે મનુષ્ય જિમ્મેદાર છે। તમે જિમ્મેદાર છો, હું જિમ્મેદાર છું। કોઈ ખરાબ કરતા હોય તો રોકો, જે પગાર લેતા હોય એનું પણ જિમ્મેદારી છે। જે મત માંગવા આવતા હોય એની પણ જિમ્મેદારી છે। જે તમારા ઘરે ભિક્ષા કરવા આવતા હોય બાવા સાધુ, એની પણ જિમ્મેદારી છે, અને તમારો પણ જિમ્મેદારી છે। પડોશમાં કોઈ ભૂખ્યા હોય, તમે રોટલા ન આપો તો જિમ્મેદારી નથી? એને રોટલા આપો તો રોટલા થોડી ચોરી કરે। મદદ કરો, એકબીજા સાથે પ્રેમ સે રહો। ભગવાન કહે છે તમે લડો, સંઘર્ષ કરો, સત્ય માટે, ધર્મ માટે। પણ આજકાલ લોકો લડે તો છે, પણ વધારે પૈસા કોણ કમાવે એના માટે। પૈસા વધારે કોણ નકલી વસ્તુ વધારે વેચી શકે એના માટે। દવાખાના 10 માલના હોવા જોઈએ કે 20 માલના હોવા જોઈએ, એના માટે લડે છે। અરે સત્ય માટે લડો, ભૂખ્યા માણસ માટે લડો, પ્રેમ માટે લડો। હું મોટું બીજા નાના આ માટે ન લડો। દરેક સિયારામ મેં સબ જગ જાને, દરેકમાં મારું સાંવરિયા છે, દરેકમાં મારો દ્વારિકાધીશ છે, એવા ભાવ રાખો ને। તમે લડો, ભગવાનને દોષ ન આપો।